નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. પાકિસ્તાનમાં ફરી ઇમરાન ખાનની સરકાર બને તેવા એંધાણ પીટીઆઈ સમર્થિત અપક્ષ ઉમેદવારોએ 154 બેઠક પર આગળ. હલ્દ્વાનીમાં સર્જાયેલી હિંસામાં 6 વ્યક્તિના મોત, તોફાની તત્વોને ગોળી મારવાના આપવામાં આવ્યા આદેશ, બજાર શાળા બંધ. ઉત્તર ભારતમાં ઠંડો પવન ફૂંકાતા હાડ ગાળતી ઠંડીથી લોકો પરેશાન. કાશ્મીરના ગુલમર્ગનું તાપમાન -12 ડિગ્રી પહોંચ્યું. રાજ્યમાં ઠંડીનું જોર વધતા પારો 2 ડિગ્રી સુધી નીચે પહોંચ્યો. મધ્ય ભારતના હવામાનમાં પલટોની અસર ગુજરાત પર. સપ્તાહના અંતિમ કારોબારી દિવસે માર્કેટમાં જોવા મળ્યા ઉતાર ચઢાવ. સેન્સેક્સ અને નિફ્ટીમાં ફ્લેટ કારોબાર. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી અને પ્રાદેશિક ચૂંટણી 2024ના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. મતોની ગણતરી ચાલુ છે. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીની કુલ 336 સીટોમાંથી 265 સીટો માટે સીધી ચૂંટણી યોજાઈ છે. ગઈકાલે 8મી ફેબ્રુઆરીના રોજ મતદાન થઈ ગયું હતું. ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણોમાં ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ આગળ હોવાનો નેટિઝન્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. પાર્ટી 154 સીટો પર આગળ ચાલી રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં ફરી એકવાર ઇમરાન ખાનની સરકાર બનવાની અટકળો થવા લાગી છે, જેનાથી એવું કહેવાય છે કે પહેલીવાર કોઈ કેદી દેશનો વડાપ્રધાન બનશે. પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી માટે અગાઉ આતંકવાદી હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે મોબાઈલ અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કર્યા બાદ છૂટી છવાઈ હિંસા અને કનેક્ટિવિટી સમસ્યાઓ વચ્ચે ગુરુવારે સમગ્ર પાકિસ્તાનમાં મતદાન પૂર્ણ થયું હતું. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહ્યું હતું. આ વખતે સમગ્ર દેશમાં જાહેર રજા જાહેર કરવામાં આવી હતી. One can say that the elections 2024 could be termed as one of the most controversial elections in the history of Pakistan. Before this election, we had elections in 2018 which were marred by political engineering, judicial engineering, and obviously the polling day management, and there were very serious allegations with regard to Election Commission as well, which in 2018 failed to collect election results in time. And today on the polling day, we have seen that across the country, the telephone networks were shut down, the internet facility was shut down across the country. There was a complete communication blackout, and in fact information blackout, because without these mobile communication, the television channels and media organizations were unable to collect information in real time about whatever was happening across Pakistan. Now we are still waiting for the results. And we are still waiting for more information, and the information communication system is still broken down, and people are unable to get the maximum information from across the Pakistan. So therefore I think these elections in 2024 will raise many questions rather than answering some of them. So it is very unfortunate that this has happened. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીના બનભુલપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી મદરેસા અને મસ્જિદને ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશને જેસીબી મશીનથી તોડી પાડી હતી. આ પછી વિસ્તારમાં ઊભી થયેલી હિંસક સ્થિતિને ધ્યાનમાં રાખીને કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને તોફાનીઓની જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે હિંસક ઘટનામાં 60 લોકો ઘાયલ થયા છે. તેમાંના મોટા ભાગના પોલીસ કર્મીઓ અને મ્યુનિસિપલ કર્મચારીઓ છે, જેઓ ગેરકાયદેસર બાંધવામાં આવેલી મદરેસા અને મસ્જિદને તોડી પાડવામાં સામેલ હતા. ઘાયલોમાં હલ્દવાનીના એસડીએમ પણ સામેલ છે. હિંસા વધી જતા હલ્દવાનીમાં તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. કર્ફ્યુ લાદવામાં આવ્યા બાદ શહેરમાં અને તેની આસપાસની ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.
ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાજધાની દહેરાદૂનમાં સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી અને અધિકારીઓને સૂચના આપી કે જેઓ પરિસ્થિતિને બગાડે છે તેમની સામે કડક કાર્યવાહી કરો। स्थिति ये थी कि मैं जब अपने घर के पास पहुंचा, मेरे घर के बगल से मुस्लिम लोगों का घर है और मैं किसी सिलसिले से आगे रुका, जैसे अपनी गाड़ी रोक के, तो मैंने देखा अपनी पहली बार ऐसा कि पुलिस प्रशासन कई संख्या में, मतलब सैकड़ों की संख्या में भागता हुआ आ रहा अपनी जान बचाने के लिए, और वो लोग पथराव कर रहे थे, घेर के मार पथराव उनके ऊपर कर रहे थे। महिलाएं सर में फटे हुए और ये बहुत बुरी तरीके से, किसी का पेट टूटा हुआ, किसी का हाथ में तो वो तकलीफ। तो इस वजह से उन्होंने हमसे कहा कि आप लोग देख रहे हो, हमें बचा नहीं रहे हो, तो फिर हमने उनको बचाने का प्रयास किया, उनको रोका, उसमें हम भी घायल हो गए। શ્રીનગરમાં પંજાબના 2 કામદારોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। આ વર્ષે આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગની આ પ્રથમ ઘટના છે। આ ઘટનામાં મજૂર અમૃતપાલ સિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઘાયલ થયેલા રોહિતનું શ્રીનગરની હોસ્પિટલમાં મૃત્યુ થયું છે। બંને મૃતકો અમૃતસર જિલ્લાના ચમિયારી ગામના રહેવાસી હતા। મોતના સમાચાર મળતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો। જમ્મુ કાશ્મીર સરકારે બંને મૃતકોના પરિવારજનોને 50,000 રૂપિયા રોકડ અને 1 લાખ રૂપિયાનો ચેક આપવાની જાહેરાત કરી છે। ભાજપના કાર્યકરોએ ગુરુવારે સાંજે શ્રીનગરના ઘંટાઘર લાલ ચોક પાસે મીણબત્તી પ્રગટાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। પંજાબના 2 સ્થળાંતર કામદારોની આતંકવાદીઓ દ્વારા શહેરના ડબ્બા કદલ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી। ગુરુવારે ટોચના અધિકારીઓએ કાશ્મીરમાં લઘુમતી ક્લસ્ટરોની આસપાસ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। કાશ્મીરના ડિવિઝનલ કમિશનરે તમામ ડેપ્યુટી કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓની વર્ચ્યુઅલ મીટિંગની અધ્યક્ષતા કરી અને પરિસ્થિતિની સમીક્ષા કરી। प्रोटेस्ट कैंडल मार्च किया है कि हमेशा भारतीय जनता पार्टी यही चाहती है कि अमन रहे, यहाँ कश्मीर में अमन रहे और अमन से लोग भी रहे। तो इसलिए यहाँ पर हमने आज ये प्रोटेस्ट किया है, क्योंकि देखिए हर बार जब भी यहाँ पर अमन आता है, जब भी यहाँ पर लोग अच्छी तरह से कारोबार करते हैं, अच्छी तरह से बैठते हैं, तो तब पाकिस्तान की नापाक हरकतों की वजह से यहाँ पर ऐसे जो कि सानिया होते हैं, तो उसके लिए हमने यहाँ पर प्रोटेस्ट किया। શુક્રવારની નમાઝ પહેલા જ્ઞાનવાપી મસ્જિદની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે। પોલીસ પ્રશાસન એલર્ટ પર છે અને વિસ્તારમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। વારાણસી કોર્ટે ગુરુવારે મસ્જિદના ભોયરામાં તાજેતરમાં મંજૂર કરાયેલ પૂજા સામે જ્ઞાનવાપી મસ્જિદ સમિતિની અરજીની સુનાવણી માટે 15 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે। સપ્તાહના અંતિમ કારોબારી દિવસે માર્કેટમાં ફ્લેટ ટ્રેન્ડિંગ જોવા મળી રહ્યું છે। સેન્સેક્સ 18 પોઈન્ટના ઘટાડા સાથે 71,410 પર ખુલ્યો હતો। નિફ્ટીમાં 10 પોઈન્ટનો વધારો થયો હતો, તે 21,727ના સ્તરે ખુલ્યો હતો। સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં ઘટાડો અને 10માં વધારો જોવા મળી રહ્યો છે। અગાઉ ગુરુવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો। સેન્સેક્સ 723 પોઈન્ટના ઘટાડા સાથે 71,428 પર બંધ રહ્યો હતો। તે જ સમયે નિફ્ટી પણ 212 પોઈન્ટ ઘટીને 21,717ના સ્તરે બંધ થયો હતો। આજે મૌની અમાવસ્યા છે, જેને પગલે પ્રયાગરાજમાં ભક્તોએ શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી। મૌની અમાવસ્યા નિમિત્તે સંગમ ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવી હતી। ઠંડી હોવા છતાં વહેલી સવારથી જ ભક્તો ઘાટ પર પ્રાર્થના કરવા ઉમટી પડ્યા હતા। મૌની અમાવસ્યા પર ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને 3 કિલોમીટરના વિસ્તારમાં 12 ઘાટ બનાવવામાં આવ્યા છે। મેળામાં આવતા ભક્તો માટે વહીવટી તંત્રએ તમામ જરૂરી વ્યવસ્થા કરી છે। ડીઆઈજી રાજીવ નારાયણ મિશ્રાએ કહ્યું કે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકો પર નજર રાખવા માટે 300 કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। તેમના જણાવ્યા અનુસાર એઆઈ આધારિત કેમેરા પણ લગાડવામાં આવ્યા છે। તેમનું કહેવું છે કે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા એટીએસ, આરએફ, એનડીઆરએફ, મહિલા કર્મચારીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ તૈનાત કરવામાં આવી છે। તંત્રને આશા છે કે મૌની અમાવસ્યાના અવસર પર 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર સંગમમાં સ્નાન કરશે। और वो स्नान सुचारू रूप से चल रहा है। सारे सुरक्षा के व्यापक बंदोबस्त किए गए हैं। हमारे जो मेला क्षेत्र है, इसमें लगभग 300 से अधिक कैमरे क्रियाशील हैं। एआई बेस्ड कैमरे भी क्रियाशील हैं। 24/7
उसका फीड जो है इंटीग्रेटेड कमांड कंट्रोल सेंटर में लिया जा रहा है। उसमें कुछ अनयूजुअल और कुछ ऐसी चीज नोटिस होती है तो तत्काल हम उस पर उसके माध्यम से इंफॉर्मेशन लेके प्रतिक्रिया कर रहे हैं। साथ ही साथ एटीएस, आरएएफ की टीमें, एसडीआरएफ, एनडीआरएफ की टीमें, महिला पुलिसकर्मी, घुड़सवार पुलिस, यातायात पुलिस के लोग, बॉम्ब डिस्पोजल स्क्वाड्स, एएस चेक टीम्स सभी क्रियाशील हैं। जी, सबसे महत्वपूर्ण त्यौहार मौनी अमावस्या का स्नान चल रहा है। लगभग कल से ही स्नानार्थियों की भारी संख्या में भीड़ मेला क्षेत्र में आ रही है। आज 12 बजे से स्नान प्रारंभ हो गया है। 3 बजे तक लगभग 10 लाख स्नानार्थियों द्वारा मेला क्षेत्र में स्नान कर लिया गया है। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ અહીંના વેપારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે। દુકાનદારોનું કહેવું છે કે મંદિરમાં પૂજા કરવા માટે દરરોજ લાખો ભક્તો અયોધ્યા આવી રહ્યા છે। તેમના કારણે વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે। દેશભરમાંથી આવતા ભક્તોમાં ખાસ કરીને ભગવાન રામના ફોટાવાળી ટી શર્ટ, બેગ, સ્કાર્ફ, કિચન જેવી વસ્તુઓની ભારે માંગ કરી રહ્યા છે। મીઠાઈની દુકાન તેમજ ખાણીપીણીના ધંધામાં પણ સારી વૃદ્ધિ જોવા મળી રહી છે। अब डेली लाखों की संख्या में श्रद्धालु आ रहे हैं तो रोजगार जाहिर सी बात है बढ़ना। हम लोग का ऐसा हो गया है कि हर कमाई दुगनी हो गई है। अब श्रद्धालु डेली बढ़ रहे हैं। 23 तारीख को 5 लाख आए थे, इस समय डेली 3 लाख, 4 लाख, 5 लाख पब्लिक डेली हर दिन आ रही है। अयोध्या में कोई इंसान फालतू नहीं बैठा है, हर इंसान कमा रहा है। कोई रूम दे करके, कोई लड्डू बेच करके, कोई माला बेच करके, कोई कंठी माला बेच करके, हर लोग अयोध्या में कमा रहे हैं। 22 जनवरी के बाद अयोध्या धाम का जिस तरीके से यहाँ पर वो देखने को मिल रहा है, आस्था का जन सैलाब देखने को मिल रहा है, उससे तो व्यापार तो बड़ा ही है। व्यापारी वर्ग का तो हर एक तबका तो खुश है और लाखों करोड़ों के लोग आ रहे हैं यहाँ पे। अभी तो करोड़ नहीं पूरा हुआ है, तब ये हाल है। जिस समय पूरा देश का एक तरफ से उमड़ेगा और बारी बारी से आएगा, डेली 1 लाख 1.5 लाख आदमी आ रहे हैं, वहाँ पर रोजगार तो बढ़ने ही बढ़ना है। हम लोगों का भी रोजगार बढ़ने की वजह से ये हुआ कि जो मार्केट में हम लोग 6 बजे 7 बजे दुकान बंद करे थे, रात में 10 बजे हम लोग को दुकान बंद करना पड़ता है। रोजगार तो बढ़ा ही है। जब व्यापार बढ़ेगा तो रोजगार उसी में आ गया ना। पहले से ये समझ लीजिए बेरोजगारी 0 हो गई। हर आदमी के पास एक रोजगार हो, हर घर में रोजगार पहुंच चुका है। जब से रामलला विराजमान हुए हैं, रोजगार का स्रोत बढ़ गया है। अयोध्या पहले से तो बहुत अच्छी हो गई है। अब लाखों श्रद्धालु आ रहे हैं, व्यवस्था भी बढ़ गई है, दुकानदारी भी बढ़ गई है, व्यापार भी बढ़ा हुआ है। इससे हम बहुत खुश हैं। દિલ્હી એનસીઆરમાં પહાડો પરથી આવતા ઠંડા કાતિલ પવનોનો સિલસિલો ચાલુ છે। તેને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો દેખાઈ રહ્યો છે। જો કે પાછલા 2 દિવસથી સૂર્યપ્રકાશનો આનંદ લેતા દિલ્હીવાસીઓને ગુરુવારે ફરી વાદળછાયા વાતાવરણનો અનુભવ થયો હતો। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ખતમ થઈ ગઈ છે। પાટનગરમાં ગુરુવારે ધુમ્મસ પણ છવાયેલું રહ્યું હતું, જેને કારણે અનેક ટ્રેન અને વિમાન લેટ થયા હતા। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસમાં દિલ્હીમાં લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે। આગામી 15 ફેબ્રુઆરી સુધીમાં દિલ્હીમાં અધિકતમ તાપમાન 25 ડિગ્રી સુધી પહોંચી શકે છે। તેની સાથે દિલ્હીમાં ઠંડી ખતમ થઈ જશે। આગામી કેટલાક દિવસોમાં રાતનું તાપમાન પણ વધવા લાગશે। કાશ્મીરમાં ભીષણ શીતલહેરમાં કોઈ રાહત મળી નથી। મોટાભાગના સ્થાનો પર તાપમાન 0થી નીચે જળવાઈ રહ્યું છે। બુધવારની રાત્રે દક્ષિણ કાશ્મીરનું પહેલગામ સૌથી ઠંડુ સ્થળ હતું। ત્યાં -10.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। ગુલમર્ગમાં તે -10 ડિગ્રી હતું, જ્યારે શ્રીનગરમાં -2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। કાશ્મીર ખીણ વિસ્તારમાં પાછલા 1 સપ્તાહથી સતત બરફ પડી રહ્યો છે। ગુરુવારે કાશ્મીરના ગાંદરબલમાં સુરબાલ વિસ્તારમાં હિમસ્ખલન થયું હતું। જમ્મુ કાશ્મીરમાં ગુલમાર્ગના સ્કી રિસોર્ટની મુલાકાત લેતા પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે। શુષ્ક હવામાનના અઠવાડિયા પછી ભારે હિમવર્ષાને પગલે લોકપ્રિય પર્યટન સ્થળની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। નવા ગ્લાસ ઇગ્લુ કાફે ઘણા પ્રવાસીઓ માટે મુલાકાત લેવા આવશ્યક સ્થળ છે। 2020માં વિકસિત હોટેલ સ્નો ઇગ્લુ કાફેની લોકપ્રિયતા જોયા પછી તેણે આ વર્ષે વધુ મજબૂત માળખું બનાવવાનું નક્કી કર્યું। હોટેલના લોન પર ખુલ્લી જગ્યામાં સેટ કરેલ ઓલ વેધર ગ્લાસ ઇગ્લુ આસપાસની બરફથી ઢંકાયેલા પર્વતોનું મનોહર દ્રશ્ય આપે છે। આ અનોખો ઇગ્લુ પોલીકાર્બોનેટથી બનેલો છે અને યોગ્ય લાઇટિંગ, બેઠક અને ગરમીની વ્યવસ્થાથી સજ્જ છે।
This is our first experience about this igloo cafe in Kashmir. पहली बार हर्ड किया, सुना तो मैडम के साथ मिलकर बुक किया और यहाँ पे आके कल कैंडल लाइट डिनर और अभी हम गोंडोला राइड करके आए और कॉफ़ी ऑर्डर किया। तो प्राइवेसी अच्छी है और डिनर भी और सर्विंग वगैरह सब कुछ अच्छा है, तो हमने बहुत एंजॉय किया यहाँ पे। फैंटास्टिक। हमने इंस्टाग्राम में देख के हमको पता नहीं था कि ऐसा इतना अच्छा एक्सपीरियंस मिलेगा। फर्स्ट टाइम आए हैं तो आप नज़ारा भी देख सकते हैं, सब बर्फ गिरा है। फिर कल रात को हमने कैंडल लाइट डिनर भी किया, बहुत अच्छा एक्सपीरियंस था। स्नोफॉल भी हो रहा था और अभी हमने कॉफ़ी ऑर्डर की तो अच्छा था, बहुत अच्छा था। इग्लो कैफ़े इज़ बेसिकली जो अभी आप देख रहे हैं इग्लो कैफ़े, दिस इज़ अ पॉलीकार्बोनेट स्ट्रक्चर। मेनली ये फिनलैंड कॉन्सेप्ट है, फिनलैंड्स में होते हैं, बट द कॉन्सेप्ट केम फ्रॉम लास्ट बैक couple of years back. We have built snow igloo that was Asia's largest igloo. उसके बाद हमें कॉन्सेप्ट आया वो विल जस्ट मेक ए इग्लो जो कि समर में भी रहे और विंटर में भी रहे, ताकि एक टूरिस्ट एक डिफरेंट एक्सपीरियंस लेके वहाँ पर कुछ ले सकते, मील स्नैक्स वगैरह ले सकते। રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો શરૂ થયો છે, જેમાં વિવિધ વિસ્તારોના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યમાં અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટ્યું હોવાની જોવા મળી રહ્યું છે। ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે, જેમાં લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે। આ સાથે જ ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડીનું જોર વધ્યું છે। રાજ્યમાં આગામી સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। બંગાળમાં ઉપસાગરમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે ભારતના ઉત્તર અને પશ્ચિમ રાજ્યોમાં વાતાવરણ બદલાવ આવશે। 12 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી આસપાસ રાજ્યમાં પણ વાદળછાયું વાતાવરણમાં બદલાવ આવશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે માવઠું પણ આવવાની શક્યતા છે। વાતાવરણમાં બદલાવને કારણે ખેતીના પાકને મોટું નુકસાન થવાની સંભાવના વર્તાઈ રહી છે। હવે કેટલાક શિયાળુ પાકની કાપણીની શરૂઆત થઈ ગઈ છે। રાયા જેવા પાકોની કાપણી હશે, છતાં કેટલાક પાકો ઊભા છે। આમ છતાં પાછોતર પાકો જે વાવેલા હોય તે અંગે જોઈએ તો હવે ધીરે ધીરે વાદળોનું પ્રમાણ વધશે અને વાદળોના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે। લગભગ કોઈ જીરા જેવા પાકોમાં કે પાછોતર પાકોમાં રોગની જરા સંભાવના વધુ રહી શકે છે, પરંતુ મોટાભાગના પાકો જે છે એ હવે 19-20 ફેબ્રુઆરી પછી રવિ પાકોનું વાવેતર થશે। આમ છતાં કેટલાક પાકો ઊભા છે જેમાં રોગ આવવાની શક્યતા રહેશે, ઘાસચારાના પાકો, અન્ય પાકો વગેરેમાં। તારીખ 12, 13, 14, 15માં પણ બંગાળ ઉપસાગરમાંથી ભેજ આવતા વાદળ બનશે। પૂર્વ ભારતના ભાગોમાં વરસાદ થશે, પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાગોમાં વરસાદ થશે અને આ વહન છેક લગભગ પૂર્વીય રાજસ્થાનના ભાગોમાં આવશે। ક્વચિત ઉત્તર ગુજરાતના ભાગોમાં કે પૂર્વ ગુજરાતના ભાગોમાં આ વાદળવાયુ આવી શકે અને કદાચ ક્વચિત છાંટા થઈ શકવાની શક્યતા રહેશે। જામનગરના રિલાયન્સ મોલમાં ગુરુવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી। આગની આ ઘટના બાડી ખાવડી વિસ્તારની છે। આગની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, જે બાદ ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચીને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું। સાવચેતીના પગલા રૂપે પોલીસે મોલ પાસેના રોડ પર સુરક્ષા વધારી દીધી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌના સાથ સૌના વિકાસની વાત કરતા હોય ત્યારે રાહુલ ગાંધીએ આ પ્રકારની વાત કરીને સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું હોવાનું ઓબીસી મોરચાના ચેરમેન મયંક નાયકે જણાવ્યું હતું। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસની વાત કરતા હોય ત્યારે આ પ્રકારે ઓબીસી સમાજનું અપમાન કરવાનું કામ રાહુલ ગાંધી દ્વારા થયું છે અને
જ્યારે આ ઓબીસીની વ્યવસ્થા, જ્યારે માનનીય મોદી સાહેબનો જન્મ થયો ત્યારે આ પ્રકારની કોઈ વ્યવસ્થા હતી જ નહીં. અને આદરણીય મોદી સાહેબના ઉપર આ પ્રકારનું ટ્વીટ કરી અને સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું છે. એઓ ભૂતકાળમાં પણ આ પ્રકારનું અપમાન કરી અને અત્યારે કોર્ટના બેલ ઉપર પોતાનું સંસદ સભ્ય ટકાવી રાખ્યું. તો મારી એમની વિનંતી છે કે આદરણીય મોદી સાહેબ એ આખા સમગ્ર 140 કરોડ દેશના પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે ઓબીસી અને નોન ઓબીસી કહી અને ઓબીસી સમાજનું અપમાન કરવાનો એમને કોઈ અધિકાર નથી. ઓકે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વડાપ્રધાન મોદી પર કરાયેલી ટિપ્પણીને લઈને બાયડના ધારાસભ્યએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીએ જે ટકોર કરી છે તે અંગે આપણે સૌએ પરામર્શ કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટથી પર તો કોઈ છે નહીં, એટલે ઘણા બધા વિચારો પછી સુપ્રીમ કોર્ટે આ પ્રકારનું ટકોર કરી હોય. હું પર્સનલી જો વિચારું તો સ્વાભાવિક છે કે સુખી સમૃદ્ધ લોકો જેને ઓબીસીની જરૂર નથી, એટલે ઓબીસીના લાભની જરૂર નથી, એવા લોકોએ ઓબીસીનો લાભ ભલે લેતા હોય, પરંતુ અમુક જગ્યાએ જ્યાં જરૂરિયાત ના હોય એવી જગ્યાએ કદાચ આપણે એને જતો કરીએ તો સ્વાભાવિકપણે હું એવું માનું છું કે જે ખરેખર ગરીબ સમાજમાં આજે શિક્ષણનું પ્રમાણ જેનું ઓછું હોય છે, જે શિક્ષણમાં પરાણે ભણી રહ્યા છે, એવા લોકોને એ લાભ આપણે આપી શકીએ. ને જે ગરીબ સમાજો છે એ સમાજોમાં 100% એના કારણે એવું કહેવાય કે વિકાસથી એ લોકો પર આવી શકે અને એમનામાં પોતાના સમાજની અંદર પણ તમને શિક્ષણના કારણે વિકાસ પછીથી જોવા મળે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ટૂંક સમયમાં એક સ્માર્ટ પોલીસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે. વિદેશથી આવતા નાગરિકોના નોંધપાત્ર ધસારાને ધ્યાનમાં રાખીને સ્ટેશનની સ્થાપના માટેની યોજનાઓ તૈયાર કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં નિપુણ કર્મચારીઓ હશે. તેઓ વિવિધ પ્રકારના ગુનાઓ, ખાસ કરીને સાયબર ક્રાઇમ્સને સંબોધવા માટે આધુનિક ટેક સક્ષમ તકનીકોની તાલીમ પણ મેળવશે. सिटी में काफ़ी बाहर की कंपनीज, इंडिया की भी और फॉरेन कंपनीज भी काफ़ी एस्टेब्लिश हो रही हैं और इसी एक्सपेंशन को ध्यान में रखते हुए और आने वाले समय में जितने रोज़गार जनरेट होंगे और जितनी संख्या में लोग वहाँ पर काम करेंगे और रेजिडेंशियल फैसिलिटी भी होगी, उसको ध्यान में रखते हुए एक स्मार्ट पुलिस स्टेशन, एक कॉरपोरेट पुलिस स्टेशन बनाने की एक विचारणा है. બનાસકાંઠાના થરા દિયોદર રોડ પર આવેલા મેડકોલ ગામ પાસે આરોગ્ય વિભાગની ખિલખિલાટ વાનનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વાનના ચાલક રાધનપુરના મહેબૂબભાઈ ફકીરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 ઇજાગ્રસ્ત મહિલાઓને પાટણ સ્થિત ધારપુર મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ખિલખિલાટ વાનમાં પ્રસૂતા મહિલાને થરા રેફરલ હોસ્પિટલથી પરત દિયોદર મૂકવા જતી હતી. તે દરમિયાન સામેથી આવી રહેલી આઈસર ટ્રકે વાનને જોરદાર ટક્કર મારી હતી. વાનને ટક્કર મારનાર આઈસર ચાલક આઈસર ટ્રકને મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.